હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાથી શરૂઆત કરીએ. સુરત છે કિરત બળી બિના પંખ ઉડ જાત. સુરત છે કિરત બળી બિના પંખ ઉડ જાત. સુરત તો જાતી રહે પર કિરત કબો ન જાય. મિત્રો, આજે આપણે જોવાનો છે રમતગમતના પ્રશ્નો. આપણે વિશ્વાસ સિરીઝની અંદર પહોંચી ગયા છીએ. મિત્રો, વિશ્વાસ સિરીઝ નંબર 35. જેમ બને હવે હું સ્પીડ કરું છું, કારણ કે આપણે પરીક્ષાનો સમય ગણીએ તો વધીને છે 1 થી 2 મહિના તમારે ગણવાના. વધીને સમય આપણી પાસે ખૂબ જ ઓછો છે એમ માનીને આપણે ચાલવાનું છે. અને વિશ્વાસ સિરીઝની અંદર મિત્રો, તમે છે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ કરી લેજો. આ આપણો વિડીયો નંબર છે. મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા 35માં આપણે વિડીયો પહોંચી ગયા છીએ. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ 1 બાય 1 પ્રશ્નો રમતગમતના. રમતગમતની અંદર મિત્રો આપણે જોવાનું છે ખાસ કરીને જે મિત્રો રમત છે સોકર તરીકે ઓળખાય છે. કઈ રમત? સોકર. તમે જોઈ શકો છો. ફૂટબોલની રમત બીજા કયા નામે ઓળખાય છે? સોકર તરીકે ઓળખાય છે. ફૂટબોલની બધી જ માહિતી આજે આપણે લઈ લેવાની છે. મોસ્ટ ટાઈમ ફૂટબોલને લગતા પ્રશ્નો છે તેની આજે ચર્ચા કરી લેવાની છે. એ પહેલાં મિત્રો જે રમતગમતનો વિડીયો મૂક્યો હતો તેની અંદર હોકીની રમતના બધા જ પ્રશ્નો આપણે અહીં પહેલાં લઈ લીધા હતા. તો સમય બગાડવું નથી, આપણે ચાલુ કરીએ વિડીયો આપણો. ફૂટબોલની રમતના મેદાનને શું કહેવામાં આવે છે? તો ફૂટબોલની રમતના મેદાનને મિત્રો ફિલ્ડ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ફિલ્ડ કહેવામાં આવે છે. ફૂટબોલની રમતમાં એક ટીમના મિત્રો ખેલાડીઓની સંખ્યા જણાવો. તો એક ટીમની અંદર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે મિત્રો? 11 સંખ્યા હોય છે. ફૂટબોલના રમતના મેદાનને શું કહેવાય છે? ફિલ્ડ કહેવાય છે. અને ફૂટબોલની રમત છે બીજા કયા નામ ઓળખાય? સોકર તરીકે ઓળખાય. યાદ રાખી લેજો. ફૂટબોલની રમત સાથે સંકળાયેલા શબ્દો મોસ્ટ આઈએમપી મિત્રો યાદ રાખી લેજો, ભૂલ્યા વગર. ગોખી જ નાખજો. કોર્નર કિક, પછી મિત્રો પેનલ્ટી કિક. મોસ્ટ આઈએમપી હોય તો મિત્રો પેનલ્ટી કિક ભૂલાવવું જ ન જોઈએ. પેનલ્ટી કિક તો ડ્રોપ કિક, ડ્રિબલ, ફ્રી કિક, સીઝર્સ, હેન્ડબોલ, સ્ટ્રાઇકર મિત્રો, સ્વીપર ફૂલબેક, હાફ બેક, હાફ વોલી અને ફૂલ વોલી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દો છે મિત્રો. ફૂટબોલની રમત સાથે સંકળાયેલ શબ્દો છે. હું તમને એક પ્રશ્ન સાથે પૂછી લઉં. એક પ્રશ્ન, ટી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? ટી શબ્દ છે કઈ રમત સાથે સંકળાયેલ છે? બધાએ મને કોમેન્ટ કરવાની છે. ટી શબ્દ કયા રમત સાથે સંકળાયેલો છે? આગળ વધીએ આપણે. ડ્રિબલ શબ્દ હોકી સિવાય બીજી કઈ રમત સાથે સંકળાયેલ છે? મિત્રો, ડ્રિબલ શબ્દ છે, તમે જોઈ શકો અહીંયા ડ્રિબલ શબ્દ આવ્યો હતો. તો ડ્રિબલ શબ્દ છે હોકી સિવાય મિત્રો છે ફૂટબોલ રમત સાથે સંકળાયેલો શબ્દ છે. યાદ રાખી લેજો. બંને શબ્દ છે ડ્રિબલ શબ્દ છે મિત્રો, હોકીમાં અને ફૂટબોલ બંને રમત સાથે સંકળાયેલો છે. બરાબર. આગળ વધી એના પછીના પ્રશ્ન જોઈએ આપણે. અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ફૂટબોલ ખેલાડી કોણ હતી? તો મિત્રો, અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ફૂટબોલ ખેલાડીનું નામ છે મિત્રો શાંતિ મલિક. જો મિત્રો તમને પરીક્ષામાં એમ પણ પ્રશ્ન પૂછી શકે છે, શાંતિ મલિક છે મિત્રો એ કઈ રમત સાથે સંકળાયેલ છે? બરાબર છે. તો આપણે બધા જ જે ખેલાડીઓના છે નામ યાદ રાખીશું. તો શાંતિ મલિક છે કઈ રમત સાથે સંકળાયેલ છે? ફૂટબોલ સાથે. અર્જુન એવોર્ડ મળેલો છે મિત્રો, પ્રથમ મહિલા ફૂટબોલર છે જેને અર્જુન એવોર્ડ મળ્યો છે. અર્જુન એવોર્ડની શરૂઆત ક્યારે થઈ એ પણ ખબર હોવી જોઈએ. અર્જુન એવોર્ડની શરૂઆત ક્યારે થઈ મિત્રો? 1961માં અર્જુન એવોર્ડ આપવાની શરૂઆત થઈ. બરાબર, યાદ રાખી લેજો. એના પછી આપણે વાત કરીએ આગળ. અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ફૂટબોલ ખેલાડી કોણ હતા? મિત્રો, અર્જુન એવોર્ડ મેળવ્યો એ પ્રથમ ફૂટબોલ ખેલાડી પુરુષ મિત્રો પીકે બેનર્જી. 1961ની અંદર ખાસ યાદ રાખજો પીકે બેનર્જી છે. એના પછી તો પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે કે પીકે બેનર્જી છે કઈ રમત સાથે સંકળાયેલ છે? ફૂટબોલ સાથે. સુનિલ છેત્રી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ તો બધાને ખબર હશે, ન ખબર યાદ રાખી લો. સુનિલ છેત્રી છે ફૂટબોલ રમત સાથે સંકળાયેલ છે. હવે સુનિલ છેત્રી મિત્રો છે અને અર્જુન એવોર્ડ ક્યારે મળ્યો હતો? યાદ રાખી લો 2011માં. સુનિલ છેત્રીને પદ્મ પુરસ્કાર ક્યારે મળ્યો હતો? તો 2019માં પદ્મ પુરસ્કાર મળ્યો હતો સુનિલ છેત્રીને. સુનિલ છેત્રી એટલે મગજમાં બેસી જવું જોઈએ, ફૂટબોલ સાથે સંકળાયેલ વ્યક્તિ છે. બરાબર, રમતવીર છે. એના પછી વાત કરીએ આપણે. ફૂટબોલ ક્ષેત્રે વર્ષ 2021ના મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ફૂટબોલ ખેલાડીનું નામ જણાવો. તો મિત્રો એ કોણ છે? સુનિલ છેત્રી, જેને અર્જુન એવોર્ડ, પદ્મ પુરસ્કાર અને મિત્રો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર પણ મળેલો છે. એ કોણ મિત્રો? સુનિલ છેત્રી. નંગગોમ બાલાદેવી કઈ રમત સાથે સંકળાયેલ છે મિત્રો? તો મિત્રો ફૂટબોલ રમત સાથે સંકળાયેલ છે. યાદ રાખી લેજો. એના પછી એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટનું નામ જણાવો.
તો એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ હોય તો મિત્રો છે ડુરાન્ડ કપ. કઈ છે મિત્રો? ડુરાન્ડ કપ છે એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ છે. અને ડુરાન્ડ કપ મિત્રો છે એ રમવાની શરૂઆત ક્યારથી થઈ હતી મિત્રો? તો વર્ષ 1888થી છે ડુરાન્ડ કપ છે એ રમાય છે. 1888 યાદ રાખી લેજો. 1900 મિત્રો 1888 બરાબર. એના પછી ડુરાન્ડ કપ રમવાની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી મિત્રો? તો ડુરાન્ડ કપ રમાડવાની શરૂઆત છે મિત્રો ભારતના વિદેશ સચિવ માર્ટિમર ડુરાન્ડ દ્વારા છે એના દ્વારા મિત્રો રમાડવાની શરૂઆત કરવામાં આવી હતી ડુરાન્ડ કપ. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ડુરાન્ડ ફૂટબોલ સ્પર્ધા 100 મીટરમાં પ્રથમ વખત હેટ્રિક ગોલ સતત 3 ગોલ કરનાર ભારતીય ખેલાડીનું નામ જણાવો. એ મિત્રો ભારતીય ખેલાડી છે ગણેશન થાપા. યાદ રાખી લેજો, ગણેશન થાપા. ડુરાન્ડ ફૂટબોલ સ્પર્ધા 100 મીટરમાં પ્રથમ વખત હેટ્રિક ગોલ એટલે કે સતત 3 ગોલ કરનાર ભારતીય ખેલાડી કોણ છે? ગણેશન થાપા. બરાબર. ફૂટબોલની રમત સાથે સંકળાયેલ સોલ્ટ લેક સ્ટેડિયમ ક્યાં આવેલું છે? તો મિત્રો સોલ્ટ લેક સ્ટેડિયમ આવેલું છે કલકત્તા, પશ્ચિમ બંગાળ ખાતે. અને મિત્રો સોલ્ટ લેક સ્ટેડિયમ છે મિત્રો એ બીજા કયા નામે ઓળખાય છે? વિવેકાનંદ યુવા ભારતી સ્ટેડિયમ નામે ઓળખાય છે. યાદ રાખી લેજો, યુવા ભારતી સ્ટેડિયમ તરીકે ઓળખાય છે સોલ્ટ લેક સ્ટેડિયમ. કલકત્તા ખાતે આવેલ છે, પશ્ચિમ બંગાળ. ફૂટબોલનું બાઈચુંગ સ્ટેડિયમ મિત્રો બાઈચુંગ સ્ટેડિયમ કયા રાજ્યમાં આવેલું છે? તો બાઈચુંગ સ્ટેડિયમ મિત્રો સિક્કિમમાં આવેલ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બાઈચુંગ સ્ટેડિયમ ક્યાં આવેલ છે? સિક્કિમમાં આવેલ છે. સિક્કિમની રાજધાની કઈ છે? સિક્કિમની રાજધાની છે ગંગટોક. કઈ છે? ગંગટોક. યાદ રાખજો. એના પછી લંડનમાં આવેલ વેમ્બલે સ્ટેડિયમ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો મિત્રો લંડનમાં આવેલ વેમ્બલે સ્ટેડિયમ છે ફૂટબોલ રમત સાથે સંકળાયેલ છે. બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. એ પહેલાં મિત્રો આપણે એક જાહેરાત કરી દઈએ. આપણે અત્યારે PDF આપવાની શરૂઆત કરી છે. 1થી આપણે 30 જે વિશ્વાસ સિરીઝ છે 1થી 30 વિશ્વાસ સિરીઝ બનાવેલી છે એ. અને મિત્રો બેલીફના મોડેલ પેપર જે 5 છે આપણે યુટ્યુબ પર મૂકેલા છે સમજૂતી સાથે. એ મિત્રો તમને માત્ર 100 રૂપિયા છે આ નંબર પર ટ્રાન્સફર કરશો એટલે તમને મળી જશે. ખાસ કરીને ઝડપથી રિવિઝન જે વિદ્યાર્થી મિત્રો છે એને કરવું હોય તો આ લઈ શકે છે. બાકી જે વિદ્યાર્થી મિત્રો લખે છે ઓલરેડી વિડીયો જોઈને લખે છે એને લેવાની જરૂરિયાત છે નહીં. બરાબર. ચાલો એને પછી આગળ જોઈએ આપણે. પાલઝોર સ્ટેડિયમ ક્યાં આવેલું છે? પાલઝોર સ્ટેડિયમ ક્યાં આવેલ છે? તો ગંગટોક સિક્કિમ ખાતે આવેલ છે. સિક્કિમની રાજધાની ગંગટોક છે મિત્રો. પાલઝોર સ્ટેડિયમ. અને મિત્રો બીજું સ્ટેડિયમ કયું હતું? બીજું સ્ટેડિયમ છે બાઈચુંગ સ્ટેડિયમ. બંને યાદ રાખો સિક્કિમ ખાતે. ક્યાં આવેલા છે? પાલઝોર અને બાઈચુંગ બંને. પાલઝોર અને બાઈચુંગ સ્ટેડિયમ ક્યાં આવેલ છે? સિક્કિમ ખાતે, એટલે કે સિક્કિમ રાજ્યની અંદર. બરાબર. બાકી પાલઝોર ક્યાં આવેલ છે? ગંગટોક, સિક્કિમની રાજધાની ગંગટોક ખાતે આવેલું છે. બંને લખી નાખજો, યાદ કરી લેજો. ફૂટબોલમાં બેસ્ટ રેફરી ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મેળવનાર ગુજરાતી ખેલાડીનું નામ જણાવો. ફૂટબોલની રમતની અંદર મિત્રો બેસ્ટ રેફરી ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મેળવનાર ગુજરાતી ખેલાડીનું નામ છે મિત્રો ગુલાબભાઈ ચૌહાણ. કોણ છે? ગુલાબભાઈ ચૌહાણ છે. ફૂટબોલ કયા કયા દેશોની રાષ્ટ્રીય રમત છે? તો મિત્રો તમને એ પણ ખબર હોવી જોઈએ, પરીક્ષામાં પ્રશ્ન પૂછે નીચેનામાંથી ફૂટબોલ કયા દેશની રાષ્ટ્રીય રમત નથી? યાદ રાખી લો, જર્મની છે, જર્મનીની રાષ્ટ્રીય રમત છે, ઉરુગ્વેની છે, ફ્રાન્સની છે, ઇટાલીની છે, આર્જેન્ટિનાની છે અને બ્રાઝિલની છે. તો આપણને આ યાદ હોય તો આપણને કઈ રમત નથી એ ખબર પડી જાય આપણે. બરાબર. ઓપ્શન પ્રમાણે તો આ બધી યાદ રાખજો. જર્મની, ઉરુગ્વે, ફ્રાન્સ, ઇટાલી, આર્જેન્ટિના અને બ્રાઝિલની છે ફૂટબોલ છે રાષ્ટ્રીય રમત છે. મહાન ફૂટબોલર પેલે કયા દેશના સ્પોર્ટ્સ મિનિસ્ટર હતા? તો મિત્રો બ્રાઝિલ દેશના છે મહાન ફૂટબોલર પેલે છે બ્રાઝિલ દેશના સ્પોર્ટ્સ મિનિસ્ટર હતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એના પછી ફૂટબોલની રમતમાં 2 હાફ વચ્ચે કેટલા મિનિટનો વિરામ હોય છે? તો મિત્રો ફૂટબોલની રમતમાં 2 હાફ વચ્ચે છે 15 મિનિટનો વિરામ હોય છે. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. બધા ફૂટબોલના છે, મોસ્ટ IMP છે, યાદ રાખજો મિત્રો. બરાબર. ફૂટબોલ એ 3જી સદીમાં ચીનમાં રમાતી કઈ રમત સાથે મળતી આવે છે? તો ચીનનું નામ જ એવું છે. કેવું નામ છે? સુચુ. શું છે? શું છે એને? પહેલાં તો સુ અને ચુ આવી રમત છે એ મિત્રો ચાઇનાની છે. એની સાથે છે આ રમત મળતી આવે છે ફૂટબોલની રમત. બરાબર. 3જી સદીની વાત છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ફૂટબોલની રમતની શરૂઆત કયા દેશ દ્વારા કરવામાં આવી? તો ફૂટબોલ રમતની શરૂઆત છે ઇંગ્લેન્ડ દેશ દ્વારા કરવામાં આવી વર્ષ 1857માં. એના પછી વર્ષ 1857માં ઇંગ્લેન્ડ ખાતે
શરૂ કરવામાં આવેલ વિશ્વનો સૌપ્રથમ ફૂટબોલ ક્લબનું નામ જણાવો. ફૂટબોલ રમાય છે તો કાંઈ ક્લબ હશે, તો એ ફૂટબોલ ક્લબનું નામ છે મિત્રો શેફિલ્ડ ફૂટબોલ ક્લબ. શું નામ હતું? શેફિલ્ડ ફૂટબોલ ક્લબ નામ હતું. જ્યારે ફૂટબોલ રમત રમવાની શરૂઆત કરાઈ ઇંગ્લેન્ડ ખાતે 1857માં, ત્યારે વિશ્વના સૌપ્રથમ ફૂટબોલ ક્લબનું નામ મિત્રો છે શેફિલ્ડ ફૂટબોલ ક્લબ. ફૂટબોલની રમતના નિયમોનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે? તો ફૂટબોલની રમતના નિયમોનું ગઠન છે મિત્રો ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન બોર્ડ દ્વારા કરવામાં આવે છે. નિયમોનું ગઠન છે કોના દ્વારા કરવામાં આવે છે? ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન બોર્ડ. એવી રીતે ભારતની અંદર પણ છે, બરાબર, એ પણ આવશે આગળ. જોઈએ આપણે ફૂટબોલની રમતમાં પીળું અને લાલ કાર્ડ બતાવવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી? તો પીળું અને લાલ કાર્ડ બતાવવાની શરૂઆત મિત્રો કરવામાં આવી 1970માં ફિફા વર્લ્ડ કપથી. મેક્સિકો ખાતે જ રમાયો હતો, યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આપણે ફૂટબોલની રમતનો સમાવેશ ઓલિમ્પિકમાં ક્યારે કરવામાં આવ્યો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફૂટબોલ એટલે કે સોકર રમતની સમાવેશ છે મિત્રો, સોકર રમતનો સમાવેશ છે ઓલિમ્પિકમાં ક્યારે કરવામાં આવ્યો? તો મિત્રો કરવામાં આવ્યો 1908 લંડન ઓલિમ્પિકથી. યાદ રાખી લેજો, લંડન ઓલિમ્પિકથી છે 1908ની અંદર મિત્રો ફૂટબોલ રમતનો સમાવેશ છે ઓલિમ્પિકમાં કરવામાં આવ્યો. ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ એટલે કે ઇન્ડિયન નેશનલ ફૂટબોલ ટીમ કઈ સંસ્થા હેઠળ સંચાલિત છે મિત્રો? તો ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન. યાદ રાખજો, આપણી મિત્રો ભારતનું છે, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અંતર્ગત છે એ મિત્રો આપણી ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ છે એની હેઠળ સંચાલિત છે. યાદ રાખી લેજો, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન સંસ્થાની સ્થાપના મિત્રો 1937ના વર્ષમાં કરવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનનું વડું મથક ક્યાં આવેલું છે? તો મિત્રો દ્વારકા, આપણે ગુજરાતનું દ્વારકા નહીં, નવી દિલ્હીનું દ્વારકા. બરાબર, ઘણા દ્વારકા સાંભળીને એમ કે સાહેબને ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ. ના મિત્રો, દ્વારકા જ છે, તમે ગૂગલ સર્ચ કરી શકો છો. બરાબર, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનનું વડું મથક આવેલું છે દ્વારકા, નવી દિલ્હી ખાતે. ક્યાં આવેલું છે? નવી દિલ્હીના દ્વારકા ખાતે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનનું જોડાણ મિત્રો, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનનું જોડાણ છે ફિફા સાથે ક્યારે કરવામાં આવ્યું? તો વર્ષ 1948માં કરવામાં આવ્યું. મિત્રો અહીં જે ફિફા આવેલું છે એનું ફૂલ ફોર્મ હમણાં આપણે જોઈએ છીએ, ઓલરેડી અંદર છે. બરાબર, આગળ વધીએ. યુરો કપનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, યુરો કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો મગજમાં હોવું જોઈએ ફૂટબોલ રમત સાથે સંકળાયેલ છે. બરાબર, ધી યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએશન. તો મિત્રો યુરો કપનું આયોજન છે કોના દ્વારા કરવામાં આવે છે? ધી યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે. પ્રથમ યુરો કપનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? તો પ્રથમ યુરો કપનું આયોજન છે 1960માં કરવામાં આવ્યું હતું. યુરો કપનું આયોજન દર કેટલા વર્ષે કરવામાં આવે છે? યુરો કપનું આયોજન દર મિત્રો 4 વર્ષે કરવામાં આવે છે. જેવી રીતે ઓલિમ્પિક દર 4 વર્ષે રમાય છે એવી રીતે યુરો કપ પણ દર 4 વર્ષે રમાય છે. યુરો કપનું નામ બદલીને યુરોપિયન કપ ફૂટબોલ ચેમ્પિયનશિપ કયા વર્ષથી કરવામાં આવ્યું? તો 1968થી છે મિત્રો. એના 8 વર્ષ પછી જ તે મિત્રો છે યુરો કપનું નામ બદલીને યુરોપિયન કપ ફૂટબોલ ચેમ્પિયન છે મિત્રો એવું કરવામાં આવ્યું. બરાબર, યાદ રાખી લેજો 1968માં. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા કયા ફૂટબોલ ખેલાડીને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ સ્કોર કરનાર પુરુષ ફૂટબોલ ખેલાડી જાહેર કરવામાં આવ્યો છે? તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. ખાસ યાદ રાખી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. કઈ રમત સાથે સંકળાયેલ છે? તો ફૂટબોલ રમત સાથે સંકળાયેલ છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા મિત્રો છે આ ખેલાડી આંતરરાષ્ટ્રીય ફૂટબોલનો સૌથી વધુ સ્કોર કરનાર પુરુષ ફૂટબોલ ખેલાડી છે તરીકે જાહેર થયેલ છે. બરાબર, એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ફિફાનું પૂરું નામ જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે પરીક્ષામાં. ફિફા ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન. લખી જ નાખજો, ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન. ફિફા વર્લ્ડ કપ, હમણાં આપણે ફિફા વર્લ્ડ કપ વિશે પણ જોઈએ. આપણે આ ફિફા વર્લ્ડ કપની જ વાત થાય છે મિત્રો, હમણાં આવશે તે પ્રશ્ન. ફિફાની સ્થાપના કયા વર્ષે અને ક્યાં કરવામાં આવી? તો ફિફાની સ્થાપના છે મિત્રો એટલે કે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશનની સ્થાપના છે 21 મે 1904 ફ્રાન્સના પેરિસમાં મિત્રો કરવામાં આવી. ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ફિફાનું વડું મથક ક્યાં આવેલું છે મિત્રો? ઝ્યુરિચ, સ્વિટ્ઝરલેન્ડના ઝ્યુરિચ ખાતે છે મિત્રો. ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન વડું મથક ઝ્યુરિચ, સ્વિટ્ઝરલેન્ડનું. ફિફાના સભ્ય દેશોની સંખ્યા જણાવો. તો 211 છે. ફિફા વર્લ્ડ કપનું આયોજન દર કેટલા વર્ષે કરવામાં આવે છે? દર 4 વર્ષે કરવામાં આવે છે. યાદ રાખી લેજો. એના પછી
ફિફાનો મિત્રો ધ્યેય શું છે, મોટો શું છે? મોટો મિત્રો ઇંગ્લિશ શબ્દ છે. ધ્યેય શું છે એનો? ફોર ધ ગેમ ફોર ધ વર્લ્ડ. યાદ રાખી લેજો, ફોર ધ ગેમ ફોર ધ વર્લ્ડ. ફિફા વિશ્વકપ બીજા કયા નામે ઓળખાય છે? મોસ્ટ હવે મિત્રો ફિફા વિશ્વકપની વાત આવી છે, વર્લ્ડ કપની. તો ફિફા વર્લ્ડ કપ છે બીજા અન્ય નામથી ઓળખાય છે જુલ્સ રિમેટ કપ. શું યાદ રાખજો? જુલ્સ રિમેટ કપ એટલે કે ફિફા વર્લ્ડ કપ. ફિફા દ્વારા ફૂટબોલ વિશ્વકપ રમાડવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી? તો 1930માં. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આ ફિફા છે એના દ્વારા ફૂટબોલ વિશ્વકપ રમાડવાની શરૂઆત છે 1930માં કરવામાં આવી. ફિફા દ્વારા ફૂટબોલ વિશ્વકપ આયોજન દર કેટલા વર્ષે કરવામાં આવે છે? દર 4 વર્ષે કરવામાં આવે છે. અને મિત્રો અહીં પણ એવો જ પ્રશ્ન હતો, તમે જોઈ શકો છો. તો ફિફા વર્લ્ડ કપનું આયોજન કેટલા વર્ષે કરે છે? દર 4 વર્ષે કરે છે. એના પછી જોઈએ આપણે ફિફા દ્વારા મહિલા વિશ્વકપનું આયોજન ક્યારથી કરવામાં આવે છે? તો 1991થી છે એ મિત્રો વિમેન્સ વર્લ્ડ કપનું આયોજન છે ફિફા દ્વારા 1991થી કરવામાં આવે છે. બરાબર. એના પછી પ્રશ્ન મિત્રો જોઈએ તો તમે અહીં જોઈ શકો છો મિત્રો કે આપણે છે 2018ની અંદર છે કોણ મિત્રો ફિફા વર્લ્ડ કપ છે જીત્યું હતું? રશિયા જીત્યું હતું અને ફ્રાન્સ છે એની હાર થઈ હતી. સોરી મિત્રો, સોરી મિસ્ટેક છે મારી. જોઈએ આગળ આપણે. અહીં મિત્રો આવશે, તમે જોઈ શકો છો રશિયા છે 2018ની અંદર યજમાન દેશ હતો. આ મિત્રો હોસ્ટ છે, યજમાન દેશ છે. અહીં મિત્રો જીતેલ છે દેશ અને અહીં હારેલો દેશ છે. બરાબર. રનર્સઅપ અને અહીંયા વિનિંગ. તમે જોઈ શકો 2018ની અંદર રશિયાની અંદર છે ફિફા વર્લ્ડ કપ રમાડો હતો, જેની અંદર ફ્રાન્સની જીત થઈ હતી અને ક્રોએશિયા છે એની હાર થઈ હતી. 2022ની અંદર છે ફિફા વર્લ્ડ કપ છે કતારના દોહા ખાતે યોજાયો હતો, એમાં આર્જેન્ટિનાની જીત થઈ હતી અને ફ્રાન્સની હાર થઈ હતી. હવે મિત્રો ફિફા વર્લ્ડ કપ છે ક્યારે ક્યાં યોજાશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેજો. 2026ની અંદર છે કેનેડા, મેક્સિકો, યુનાઇટેડ સ્ટેટ્સ સંયુક્ત રીતે આયોજન થવાનું છે. 2030ની અંદર વાત કરીએ તો મોરોક્કો, પોર્ટુગલ અને સ્પેન અને સંયુક્ત રીતે આયોજન થવાનું છે. લખી લેજો. ઓકે, બરાબર. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય એવું છે. અને 2034માં ફિફા વર્લ્ડ કપનું આયોજન સાઉદી અરેબિયા છે ખાતે થવાનું છે, એ હોસ્ટ કરવાનું છે. યજમાન દેશ. આ મિત્રો કેવા દેશ કહેવાય? યજમાન દેશ કહેવાય. યજમાન દેશ. બરાબર. યજમાન દેશ છે, યાદ રાખી લેજો. આ મિત્રો તમારી માહિતી છે. તમે કોઈ પણ જાતની માહિતી તમારે સર્ચ કરવી હોય તો ગમે ત્યારે તમારે ધારો કે ભારત રત્ન સર્ચ કરવો, ધારો કે ભારત રત્નની માહિતી તમારે જોતી હોય, તમારે એટલું ભારત રત્ન પછી એટલું લખી નાખવાનું WIKI. શું લખવાનું? વિકી. શું લખવાનું? વિકી લખવાનું. અને વિકીમાં તમે જશો એટલે મિત્રો તમારે જે ભાષામાં તમારે જોવું છે એ ભાષામાં જોઈ શકાય છે. આવી રીતની કંઈક નિશાની આવે છે મિત્રો ડાબી બાજુ, એ નિશાની તમે દબાવશો અને તમારે જે ભાષા સિલેક્ટ કરશો એ ભાષામાં તમને બધી જ માહિતી છે એ મળી રહેશે. બરાબર. આગળ વધીએ. હવે મિત્રો આ જે ફૂટબોલ છે એની ટ્રોફીઓ રાષ્ટ્રીય અને મિત્રો આંતરરાષ્ટ્રીય ટ્રોફી આપણે જોવાની છે. તો ચાલો જોઈએ. તો પહેલાં તો આંતરરાષ્ટ્રીય ટ્રોફી આપણે જોઈએ. મિત્રો આંતરરાષ્ટ્રીય ટ્રોફી ફિફા કપ કેની સાથે સંકળાયેલ છે? ફૂટબોલ સાથે. યુરો કપ પણ ફૂટબોલ સાથે સંકળાયેલ છે. UEFA કપ પણ ફૂટબોલ સાથે સંકળાયેલ છે. ફેડરેશન કપ પણ ફૂટબોલ સાથે. પ્રેસિડેન્ટ કપ પણ ફૂટબોલ સાથે સંકળાયેલ છે. ટોયોટા કપ ફૂટબોલ, કોપા કપ છે ફૂટબોલ સાથે સંકળાયેલો છે. યાદ રાખો આંતરરાષ્ટ્રીય ટ્રોફી હજી મિત્રો છે આંતરરાષ્ટ્રીય ટ્રોફીઓ. બરાબર. એના પછી રાષ્ટ્રીય ટ્રોફીની વાત કરીએ, ડુરાન્ડ કપ સૌથી જૂનામાં જૂનો ફૂટબોલની સ્પર્ધાનો કપ કયો છે? ડુરાન્ડ કપ. સંતોષ ટ્રોફી ફૂટબોલ સાથે સંકળાયેલ છે. જે મિત્રો સમાજ નિરીક્ષણની અંદર 2018ની અંદર પૂછાય સંતોષ ટ્રોફી. બરાબર. ફૂટબોલ સાથે. સુબ્રત મુખર્જી કપ પણ ફૂટબોલ સાથે સંકળાયેલો છે. BC રોય ટ્રોફી ફૂટબોલ સાથે. મૌલાના આઝાદ ટ્રોફી ફૂટબોલ સાથે. રોવર્સ કપ ફૂટબોલ સાથે સંકળાયેલ છે. મિત્રો પરીક્ષામાં પૂછાય છે ને ત્યારે મિત્રો IMP બની જતું હોય છે, યાદ રાખી લેજો. બરાબર. રોવર્સ કપ કહેતો ફૂટબોલ સાથે. ડુરાન્ડ કપ, સંતોષ ટ્રોફી, સુબ્રતો કપ, BC રોય ટ્રોફી, રાજીવ ગાંધી ગોલ્ડ કપ જે મિત્રો 21 વર્ષથી ઓછી ઉંમરના છે રમનાર ખેલાડીઓ છે તેને આપવામાં આવે છે, રાજીવ ગાંધી ગોલ્ડ કપ. બરાબર. એના પછી વાત કરીએ આપણે આંતરરાષ્ટ્રીય ટ્રોફીની. હજી વાત કરીએ જવાહરલાલ નહેરુ ગોલ્ડ કપ આંતરરાષ્ટ્રીય ટ્રોફી છે. દક્ષેશ સુવર્ણ કપ, સીઝર્સ કપ, કોલંબો કપ, મર્ડેકા કપ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મર્ડેકા કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? ફૂટબોલ રમત સાથે. એશિયા કપ ક્રિકેટ અને ફૂટબોલ બંનેની અંદર મિત્રો છે એશિયા કપ આવે છે, યાદ રાખી લેજો. પછી ઓપ્શન પ્રમાણે કામ કરવાનું, આવી રીતના પ્રશ્ન હોય ત્યારે. બરાબર. હવે રાષ્ટ્રીય ટ્રોફીની વાત કરીએ, હજી છે સંજય ગોલ્ડ કપ ફૂટબોલ સાથે. આશુતોષ મુખર્જી ટ્રોફી ફૂટબોલ સાથે.
બેગમ હઝરત મહેલ ટ્રોફી ફૂટબોલ સાથે સંકળાયેલ છે. લાલ બહાદુર શાસ્ત્રી ટ્રોફી ફૂટબોલ સાથે સંકળાયેલ છે. IFA શિલ્ડ ફૂટબોલ સાથે સંકળાયેલ છે. બાંડોડકર ગોલ્ડ ટ્રોફી ફૂટબોલ સાથે, આઈ લીગ ટ્રોફી ફૂટબોલ સાથે સંકળાયેલ છે અને બરદોલાઈ ટ્રોફી ફૂટબોલ સાથે સંકળાયેલ છે. અને કાંઈ ન કરે મિત્રો, પોઝ કરીને લખી લેવાય, બરાબર, એકવાર લખી લેવાય. અને જ્યારે બી પરીક્ષા હોય એના આગલા દિવસે તમારે છે 1-2 વાર શું કરવાનું છે, આને વાંચી લેવાનું છે, બરાબર. એના પછીના મિત્રો પ્રશ્નની વાત કરીએ આપણે, તો કે ફૂટબોલની રમત સાથે સંકળાયેલ જાણીતા ખેલાડીઓ અને ખેલાડી કયા દેશનો છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, પહેલો દરેક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે એ ફૂટબોલ ખેલાડી છે, કયા દેશ સાથે સંકળાયેલો છે મિત્રો? એ મિત્રો કયા દેશનો છે? પોર્ટુગલ દેશનો છે. એવી રીતે લિયોનેલ મેસી છે, આર્જેન્ટિનાનો છે મિત્રો. પીટર થાંગરાજ મિત્રો ભારતના છે. VP સત્યન ભારતના છે ખેલાડીઓ છે ફૂટબોલના. જુનિયર પેલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રાઝિલના ખેલાડી છે. લુકા મોડ્રિક સ્પેનના છે. સુનિલ છેત્રી ભારતના છે, તો ખબર હતી સુનિલ છેત્રી તો. ભાઈચુંગ ભૂટિયા ભારત સાથે સંકળાયેલ છે. પ્રસૂન બેનર્જી ભારત અને સુધીર કર્માકર ભારત સાથે સંકળાયેલ છે. આ ખેલાડીઓ મિત્રો એકવાર તમારે યાદ રાખી લેવાના છે. ભારતના છે તો આપણને આવડી જ જશે, પરંતુ મિત્રો આ ખાસ યાદ રાખો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનેલ મેસી છે, બરાબર. અને મિત્રો જુનિયર પેલે છે. આ 3 તો ભૂલાવા જ ન જોઈએ તમે, બરાબર. બાકી ભારતના તો યાદ રાખવાના જ છે. તો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.